હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે અમદાવાદમાં ખૂબ જ વખણાતા નાયલોન ખમણ બનાવીશું। નાયલોન ખમણ ઘરે બનાવતી વખતે ઘણીવાર તે સારા ફૂલતા નથી, તેમાં જાળી નથી પડતી અથવા તો ખાતા સમયે કોરા કોરા થઈ જાય છે। તો આપણે પરફેક્ટ માપ સાથે આજે ખમણ બનાવીશું, જેથી તમે પહેલીવાર બનાવતા હો ને તો પણ તમારા ખમણ એકદમ સરસ આવા જાળીદાર અને જ્યુસી તૈયાર થશે। તો ચાલો આપણે અમદાવાદી નાયલોન ખમણ બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે 2 કપ જેટલો ચણાનો લોટ લઈ લઈશું। વજનમાં જોઈએ ને તો 250 ગ્રામ। હવે આ લોટને આપણે સારી રીતે ચાળી લઈશું। જ્યારે પણ ખમણ બનાવતા હોઈએ ને ત્યારે લોટને ચાળીને જ ઉપયોગમાં લેવાનો, જેથી તેમાં ગાંઠા ના રહે। તો અહીં આપણો લોટ ચડાઈ ગયો છે। ખમણ બનાવવા માટે આપણે એકદમ ઝીણા લોટનો ઉપયોગ કરીશું, જે આપણે ગાંઠિયા ફાફડા બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ ને તે। હવે ચણાના લોટને આપણે સાઈડ પર રાખી દઈશું અને બેટર બનાવવા માટે પાણી અને બીજી વસ્તુનું આપણે માપ જોઈ લઈએ। તો અહીં મેં 1 કપ હુંફાળું ગરમ પાણી લીધું છે। આપણે પાણી બહુ ગરમ નહીં પણ હાથેથી અડી શકાય ને તેવું લઈશું। આપણે 2 કપ લોટની સામે 1 કપ પાણી જોઈશે। ત્યારબાદ 1 ચમચી આપણે લીંબુના ફૂલ ઉમેરી દઈશું અને સાથે આપણે 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। ત્યારબાદ આ બધી જ વસ્તુ સારી રીતે ઓગળીને પાણી સાથે મિક્સ થઈ જાય ને એટલા માટે તેને બરાબર મિક્સ કરી દઈએ। ગરમ પાણીમાં આ બધી જ વસ્તુ મિક્સ કરવાથી તે ઝડપથી ઓગળી જાય છે અને આપણે જ્યારે ખમણ બનાવીએ ને ત્યારે તેમાં એકદમ સરસ આથો આવે છે અને જાળી તૈયાર થાય છે। એટલા માટે આપણે હુંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો। હવે 1 ચપટી જેટલી હિંગ અને 1 ચપટી જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું। તો આપણું બેટર બનાવવા માટેનું પાણી તૈયાર થઈ ગયું છે। તો ત્યારબાદ આપણે ચણાનો લોટ લઈ લઈશું અને તેમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટર બનાવી લઈએ। પાણી આપણે એકસાથે નહીં ઉમેરવાનું, થોડું થોડું આવી રીતે ઉમેરતા જવાનું અને બેટર બનાવી લેવાનું। થોડું થોડું પાણી ઉમેરીને બેટર બનાવવાથી તેમાં બિલકુલ ગાંઠા નહીં પડે। અને ઘણીવાર ચણાના લોટની ક્વોલિટી એવી હોય છે કે પાણી કાં ઓછું જોઈએ અને કાં વધારે જોઈએ। જો વધી જશે તો આપણું બેટર ઢીલું થઈ જશે અને જો પાણી ઘટશે તો આપણે એકસાથે ઉમેરીશું ને તો આપણને પ્રોપર ખ્યાલ નહીં આવે। એટલા માટે આપણે થોડું થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લેવાનું। અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે। ચમચીથી જોઈએ ને તો તે એકદમ સરસ આવું ધાર પડે ને તેવું તૈયાર થયું છે। આપણે આવી રીતનું પાતળું બેટર તૈયાર કરવાનું છે, પણ ચમચીમાં તે લાગી જવું જોઈએ। આવી રીતે તેમાં આપણે ચમચીમાં જોઈએ તો તે સરસ રીતે 2 ભાગમાં ડિવાઈડ થાય છે। તો બસ આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે। તો હવે આ બેટરને આપણે સાઈડ પર રાખી દઈશું અને એક પોળા વાસણમાં પાણી ગરમ કરવા માટે રાખી દઈશું। ખમણ બનાવવા માટે કોઈ ઊંડા વાસણનો ઉપયોગ કરીશું। હું અત્યારે અહીં ત્રાસનો ઉપયોગ કરું છું, પણ તે ના હોય ને તો તમે આવો કોઈ ડબ્બો, કેક ટીન અથવા તો ઘઉંના લોટ ચાળવાની જે ચારણી હોય છે ને તેમાં બટર પેપર લગાવીને તેમાં પણ ખમણ બનાવી શકો છો। ત્યારબાદ આપણે ત્રાસમાં થોડું એવું તેલ લગાવીને ત્રાસને સારી રીતે ગ્રીસ કરી દઈશું। હવે આપણે બેટરમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ઉમેરવાથી આપણા ખમણ ઠંડા થયા પછી પણ કોરા કોરા નહીં રહે, તે એકદમ સરસ નરમ રહેશે। ત્યારબાદ આપણે 1 ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું। હવે ઈનો ઉમેર્યા બાદ બરાબર મિક્સ કરી દઈશું અને બેટરને સારી રીતે 2 થી 3 મિનિટ માટે ફેટી લઈશું, જેથી આપણું બેટર થોડું લાઇટ થઈ જાય અને તેનો કલર બદલાઈ જાય અને એકદમ સરસ તે ફૂલી જાય। તમે ઈનો ના ઉમેર હોય ને તો તમે ખાવાના સોડાનો ઉપયોગ પણ કરી શકો છો। તમે જોઈ શકો છો આપણું બેટર પહેલાં કરતાં ફૂલીને ડબલ થઈ ગયું છે અને તેનો કલર પહેલાં કરતાં થોડો લાઇટ થઈ ગયો છે। બસ આવી રીતનું બેટર તૈયાર થાય ને એટલે આપણે તેને ત્રાસમાં ઉમેરી દઈશું અને આપણું પાણી પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। તો તેમાં આપણે સ્ટેન્ડ મૂકીને તેમાં આ ત્રાસ ગોઠવી દઈશું અને તેને ઢાંકીને 20 મિનિટ માટે બફાવા દઈશું। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપીનો વિડીયો ગમ્યો હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે।
તો 20 મિનિટ બાદ આપણે જોઈએ તો આપણા ખમણ એકદમ સરસ ફૂલી ગયા છે અને ચપ્પુથી જોઈએ તો તે એકદમ સરસ ક્લીન બહાર આવે છે। તો બસ આપણે ગેસ ઓફ કરી દઈશું અને ખમણને નીચે ઉતારીને ઠંડા કરી લઈશું। ખમણને ઠંડા કરવા માટે આપણે 15 મિનિટ જેટલો સમય લાગશે। 15 મિનિટ બાદ તમે જુઓ તો આપણા ખમણ એકદમ સરસ આવી રીતે ત્રાસમાંથી અલગ થઈ જાય છે। તો આપણા ખમણ એકદમ સરસ ચડી ગયા છે અને તે એકદમ સરસ ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે તેમાં કટ લગાવી દઈશું। ખમણમાં કટ હંમેશા એકદમ સરસ ઠંડા થઈ જાય ને ત્યારબાદ જ લગાવવાના। તમને જોતાં જ ખ્યાલ આવશે કે આપણા ખમણ એકદમ સરસ નરમ તૈયાર થયા છે। તમે જોઈ શકો છો આપણા ખમણ કેટલા સરસ જાળીદાર અને એકદમ સોફ્ટ તૈયાર થયા છે। હવે આપણા ખમણ બજારમાં મળતા એકદમ એવા જ્યુસી તૈયાર કરવા માટે વઘાર કરી લઈએ। તો વઘાર કરવા માટે એક કડાઈ ગરમ મૂકીશું। તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। તેલ ગરમ થાય ને એટલે આપણે તેમાં 1 ચમચી રાઈ ઉમેરી દઈશું। રાઈ સારી એવી ફૂટી જાય ને એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। હિંગ ઉમેર્યા બાદ આપણે તેમાં 1 ચમચી જેટલા લીલા મરચાંના ટુકડા અને 1 ચમચી જેટલા લાલ મરચાંના ટુકડા ઉમેરી દઈશું અને સાથે આપણે 7 થી 8 નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને હવે આપણે વઘારમાં 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલી ખાંડ અને વઘાર પૂરતું આપણે મીઠું ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું જેથી આપણો વઘાર ખાટો મીઠો ચટપટો તૈયાર થાય। હવે આ વઘારમાં એકદમ સરસ ઉભરો આવી જાય અને આપણી ખાંડ અને મીઠું સારી રીતે વઘારમાં ભળી જાય ને ત્યાં સુધી વઘારને આપણે ઉકળવા દેવાનો છે। તો એકદમ સરસ આપણો વઘાર ઉકળીને તૈયાર થઈ જાય ને એટલે આપણે ગેસને ઓફ કરી દઈશું અને આ ગરમ ગરમ વઘારને ખમણમાં ઉમેરી દઈશું। અહીં આપણે બધો જ વઘાર ખમણમાં ઉમેરી દેવાનો છે। વઘાર ઉમેર્યા બાદ આપણે તેમાં ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈશું। હવે આપણે 5 થી 7 મિનિટ વઘાર સાથે ખમણને રહેવા દઈશું જેથી તે વઘાર એકદમ સરસ ખમણમાં શોષાઈ જાય અને આપણા ખમણ બજારમાં મળતા હોય ને તેવા એકદમ સરસ જ્યુસી તૈયાર થાય। તો હવે આપણે ખમણને એક પ્લેટમાં સર્વ કરીશું। તમે જોઈ શકો છો આપણા ખમણ એકદમ સરસ જાળીદાર પોચા રૂ જેવા અને જ્યુસી તૈયાર થયા છે। તો તમે એકવાર આ નાયલોન ખમણ જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ અમદાવાદી નાયલોન ખમણની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।